હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી તેમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમે જે જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને યોગ્ય દિશામાં કરી રહ્યા હોય. ઓકે, તો આપણે આજે પ્લેલિસ્ટ ચાલી રહી છે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની, કે જેની અંદર ઓલરેડી આપણે પાર્ટ 7 કમ્પ્લીટ કરી દીધો છે અને લાસ્ટ વિડીયોમાં કેવીએલ કિર્ચોફ વોલ્ટેજ લો ભણેલા હતા અને એનો સારો રિસ્પોન્સ મળ્યો છે. તેમના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, હવે આ પાર્ટ 8ની અંદર આપણે પહેલાં તો કેવીએલ પર એક એક્ઝામ્પલ લેવાના હતા, બટ જે ઇલેક્ટ્રિક સર્કિટ છે તેને સોલ્વ કરવા માટે ઘણા બધા થિયરમ અને રૂલ્સ છે. તો જે થિયરમ અને રૂલ્સ છે તો તેનું પહેલાં આપણે બેઝિક રૂલ્સ જોઈ લઈએ, કે જેથી કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ એક્ઝામમાં પૂછાઈ જાય અથવા તો કોઈક એવો સ્ટેટમેન્ટ દ્વારા ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને એમાં સોલ્વ કરવાની સમજ પડે. ઓકે, તો આજે પાર્ટ 8માં આપણે થિયરમ અને જે નેટવર્ક થિયરમ છે અને બેઝિક રૂલ્સ છે તેના વિશે જોવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો. તો અહીં આપણે જે વાત કરવાના છે કે નેટવર્ક થિયરમ, હવે એની સ્ટેટમેન્ટની અંદર વાત કરીએ એ શું કહેવા માંગે છે. તો જોઈએ કે અ નેટવર્ક ઇઝ અ જસ્ટ કોમ્બિનેશન ઓફ વેરિયસ કમ્પોનન્ટ સચ એઝ રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર એટસેટ્રા interconnected in all sorts of manner. સમજાવું શું કહેવા માંગે છે. મોસ્ટ ઓફ ધીસ નેટવર્ક કેન નોટ બી સોલ્વડ merely by applying laws of series and parallel circuits and Kirchhoff's law. Hence, to overcome this difficulty, various network theorems have been developed which provide very short and time-saving method to solve this complicated circuit. Some rules and network theorem used to solve electric circuit are discussed here. આની અંદર જે કહેવા માંગે છે કે જે આપણે ઇલેક્ટ્રિક સર્કિટ હમણાં સુધી જોઈ તેની અંદર સિરીઝ પેરેલલ કનેક્શનવાળી જોઈ, તેમજ કેવીએલ કેસીએલ દ્વારા જે સોલ્વ કરવાની જે સર્કિટ છે તેનાથી કઈ રીતના કેવીએલ અને કેસીએલથી સોલ્વ થાય તે પણ આપણે વાત કરી. બટ હવે ધારો કે કોઈ ઇલેક્ટ્રિક સર્કિટને એકદમ ઇઝીલી આપણે એને જો સોલ્વ કરવી હોય તો એના માટે જે બેઝિક જે થિયરમ અને વોલ્ટેજ એન્ડ કરંટ ડિવિઝન રૂલ છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વોલ્ટેજ અને કરંટ ડિવિઝન રૂલ શું છે અને એનાથી કઈ રીતના એક્ઝામ્પલ સોલ્વ થાય, કેવા એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે, એના વિશે આપણે વાત કરવાના છે. તો વિડીયોને બરાબર જોજો. ઓકે, હવે અહીંયા પહેલાં વાત કરીએ વોલ્ટેજ ડિવિઝન રૂલ. બરાબર છે. તો વોલ્ટેજ ડિવિઝન રૂલ છે તો કેટલીક વખત ઇલેક્ટ્રિક સર્કિટ એવી આવી હોય કે જેની અંદર કોઈક રેઝિસ્ટરમાંથી આપણે વોલ્ટેજ શોધવાનું કીધું હોય, તો એની અંદર વોલ્ટેજ ડિવિઝન રૂલ કેવી રીતના એપ્લાય થાય છે જોઈએ. તો વોલ્ટેજ ડિવિઝન રૂલ કેન બી અન્ડરસ્ટુડ બાય કન્સિડરિંગ અ સિરીઝ સર્કિટ. એટલે આમાંથી એક પ્રકારનો એમસીક્યુ આવી શકે. આપણી એક્ઝામ જે તે કમ્બાઇન્ડ કોર્સવાળી છે તો એની અંદરથી આ એમસીક્યુ હોઈ શકે કે વોલ્ટેજ ડિવિઝન રૂલ નીચેનામાંથી કઈ સર્કિટમાં એપ્લાય થાય. 4 ઓપ્શન આપેલા હોય, સિરીઝ, પેરેલલ. બરાબર છે. તો આપણો ઓપ્શન આવશે સિરીઝ સર્કિટ. ઇન અ સિરીઝ સર્કિટ કરંટ રિમેન સેમ બટ ધ વોલ્ટેજ ઇઝ ડિવાઇડેડ. આપણે સિરીઝ પેરેલલ સર્કિટ હતી એમાં ઓલરેડી જોઈ ચૂકેલા હતા કે ધારો કે સિરીઝ સર્કિટ છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો R1 અને R2 સિરીઝમાં છે તો શું સેમ હોય? કરંટ સેમ હોય. બટ વોલ્ટેજ દરેક રેઝિસ્ટરમાં કેવો છે? અલગ અલગ, જે આપણે વિડીયોમાં સમજાવેલું જ છે. ઓકે, વોલ્ટેજ એક્રોસ 2 રેઝિસ્ટર ઇઝ ડિવાઇડેડ ઇન ધ ફોલોઈંગ વે. હવે શું કહેવા માંગે છે તેના વિશે વાત કરીએ. જેમ કે 2 રેઝિસ્ટર છે R1 અને R2 અને આપણો જે વોલ્ટેજ સોર્સ છે V. બરાબર છે. તો R1ની એક્રોસમાં વોલ્ટેજ ધારો કે આપણે જોઈ લઈએ કેટલો છે? V1 સપોઝ કરીએ છીએ, અને R2ની એક્રોસમાં જે વોલ્ટેજ છે તે V2. બિકોઝ સિરીઝ સર્કિટમાં વોલ્ટેજ ડિવાઈડ થાય પણ કરંટ કેવો છે? સેમ. હવે R1ની એક્રોસમાં જો વોલ્ટેજ શોધવો હોય V1, તો આપણે જે વોલ્ટેજ ડિવિઝન રૂલ છે કેવી રીતના ફોલો થશે તે જરા જોજો. તો V1 શોધવો હોય, જેમ કે R1ની એક્રોસમાં વોલ્ટેજ V1 શોધવો હોય તો કઈ રીતના થશે? R1 અપોન ટોટલ રેઝિસ્ટર R1 પ્લસ R2 મલ્ટીપ્લાય બાય ટોટલ વોલ્ટેજ જે તમને આપેલા છે તે. ધેટ ઇઝ વોલ્ટેજ ડિવિઝન રૂલ. એટલે આ V1 મળી ગયો આપણને, વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટર R1. તેવી જ રીતે વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટર R2 શોધવું હોય એકોર્ડિંગ ટુ વોલ્ટેજ ડિવિઝન રૂલ તો શું થશે? V2 ઇઝ ઇક્વલ ટુ જે રેઝિસ્ટરની એક્રોસમાં શોધવું છે તે રેઝિસ્ટર એટલે કે R2 અપોન R1 પ્લસ R2 મલ્ટીપ્લાય બાય ટોટલ વોલ્ટેજ. ખ્યાલ આવ્યો બધાને? એટલે કે સિરીઝ સર્કિટમાં જે રેઝિસ્ટરની એક્રોસમાં વોલ્ટેજ શોધવો છે તો તે રેઝિસ્ટર અપોન ટોટલ રેઝિસ્ટર મલ્ટીપ્લાય બાય ટોટલ વોલ્ટેજ. ધેટ ઇઝ યોર વોલ્ટેજ ડિવિઝન રૂલ. એક્ઝામ્પલ કરીશું ત્યારે તમને બતાવીશ કે આ વોલ્ટેજ ડિવિઝન રૂલ કઈ રીતના એપ્લાય થયો છે. હવે આપણે વાત કરીશું કરંટ ડિવિઝન રૂલની. તો અહીં તમે જોઈ શકો કરંટ ડિવિઝન રૂલ.
કે અ પેરેલલ સર્કિટ એટલે કરંટ ડિવિઝન રૂલ ક્યાં એપ્લાય થશે? પેરેલલ સર્કિટમાં, બરાબર છે. તો અ પેરેલલ સર્કિટ એઝ અ કરંટ ડિવાઈડર as the current is divided in all the branches of a parallel circuit and the voltage remains same across them. તો અહીં તમે જોઈ શકો કે R1 અને R2 જે કનેક્ટેડ છે તે પેરેલલી કનેક્ટેડ છે, R1 અને R2, અને એની અંદરથી જે ફ્લો કરંટ ટોટલ કરંટ ફ્લો થાય છે કેટલો છે? આપણે અહીંયા લખીએ I1. ટોટલ વોલ્ટેજ સોર્સ કેટલો છે? V. તો પેરેલલ સર્કિટમાં જે ટોટલ કરંટ છે તો બ્રાન્ચમાં ડિવાઈડ થઈ જશે, એટલે કે કઈ રીતે? તો R1 માંથી કેટલો ફ્લો થાય? ધારો કે આપણે સપોઝ કરીએ I1 ને R2 માંથી કેટલો ફ્લો થાય છે? I2. એટલે કે જે I કરંટ આવે છે તે બે બ્રાન્ચમાં ડિવાઈડ થાય છે, I1 અને I2. જ્યારે પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ બધાની એક્રોસમાં તો કેટલો હોય છે? સેમ, એટલે કેટલો? V વોલ્ટ, જે સિરીઝમાં ડિવાઈડ થઈ જતો હતો. હવે આની અંદર કરંટ ડિવિઝન રૂલ કેવી રીતે એપ્લાય કરીશું? તો આપણને એવું કહેવામાં આવે કે R1 માંથી કેટલો કરંટ ફ્લો થાય છે ફાઇન્ડ આઉટ કરો. એટલે કે I1 શોધવો છે તો કઈ રીતના થશે જરા જોજો. I1 ઇઝ ઇક્વલ ટુ, અહીં લખું છું મેં, I1 ઇઝ ઇક્વલ ટુ જે રેઝિસ્ટરમાંથી ફ્લો થતો કરંટ શોધવો છે તેનાથી અપોઝિટ રેઝિસ્ટર એટલે કોણ? R2 છેદમાં R1 પ્લસ R2 ટોટલ રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ I. ઓકે, ધેટ ઇઝ ધ કરંટ ડિવિઝન રૂલ. વોલ્ટેજ ડિવિઝન રૂલમાં શું કરતા હતા કે જે રેઝિસ્ટરની એક્રોસમાં વોલ્ટેજ શોધવો હોય તેને જ ઉપર રાખતા હતા, પણ કરંટ ડિવિઝન રૂલમાં શું કરીશું કે જે I1 શોધવો છે તેનાથી અપોઝિટ રેઝિસ્ટર કોણ છે? R2, એ ઉપર આવશે અને નીચે ટોટલ રેઝિસ્ટન્સ. એવી જ રીતે આપણે I2 ફાઇન્ડ આઉટ કરીએ. તો I2 કેટલો થશે જરા જોજો. I2 ઇઝ ઇક્વલ ટુ, I2 શેમાંથી ફ્લો થાય છે? R2 માંથી, તો એનાથી અપોઝિટ રેઝિસ્ટન્સ કોણ છે? R1 અપોન ટોટલ રેઝિસ્ટન્સ R1 પ્લસ R2 મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ I, જે આપણો ટોટલ કરંટ છે. એટલે આપણને શું મળી જશે? આ I2. ધેટ ઇઝ યોર કરંટ ડિવિઝન રૂલ. બરાબર. તમારે યાદ રાખવાનું છે કઈ રીતના. હવે આપણે એટલું કામનું નથી હમણાં, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એટલું બધું જરૂરી નથી. તો પહેલાં તો તમે આ સમજો વસ્તુને, આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. હવે કરંટ ડિવિઝન રૂલ અને જે સિરીઝ અને પેરેલલ કનેક્શનના બેઝ પર એક સ્મોલ એક્ઝામ્પલ મેં લીધો છે, તો એના વિશે આપણે જોઈ લઈએ કે જેથી તમને રૂલ કઈ રીતના એપ્લાય થાય તે આપણે ખ્યાલ આવે. તો અહીં તમે જોઈ શકો કે ફાઇન્ડ આઉટ ધ ટોટલ રેઝિસ્ટન્સ ઇન ધ સર્કિટ એન્ડ ધ કરંટ ઇન ઈચ બ્રાન્ચ. એટલે શું કહેવા માંગે છે કે જે આ ઇલેક્ટ્રિક સર્કિટ આપી છે આપણને, તો પહેલાં તો એનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય તેમજ દરેક બ્રાન્ચમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે તે શોધવાનો છે. તો પહેલાં તો આપણે વાત કરી લઈએ કે શું શું શોધવાનું કીધું છે. તો આપણને શું કીધું છે? ટોટલ રેઝિસ્ટન્સ આખી સર્કિટનો. એટલે અહીં પહેલાં તો હું લખીશ કે ટોટલ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવો છે RT, આ ફાઇન્ડ કરવું છે આખી સર્કિટનો. ત્યારબાદ દરેક બ્રાન્ચનો કરંટ, એટલે કે આ બ્રાન્ચ એક બ્રાન્ચ થઈ ગઈ, જેને આપણે ટોટલ કરંટ I આપી દઈએ, એટલે I શોધવાનો છે. ત્યારબાદ આ બ્રાન્ચ એક સેકન્ડ છે, તેમાંથી ધારો કે આપણે લખી દઈએ I1, અને આમાંથી ફ્લો થતો કરંટ ધારો કે કેટલો છે? I2, કારણ કે બે બ્રાન્ચમાં ડિવાઈડ થાય છે. એટલે આપણે I1 પણ શોધવાનો છે અને I2 પણ શોધવાનો છે. ખ્યાલ આવી ગયો બધાને? હવે આની અંદર આપણે વાત કરીશું કે ટોટલ રેઝિસ્ટન્સ RT કઈ રીતના ફાઇન્ડ થશે. તો પહેલાં તો સર્કિટને જુઓ. આની અંદર આ જે રેઝિસ્ટર છે R2 અને R3, જે કેટલા આપેલા છે? 4 ઓહ્મ. R3 કેટલા ઓહ્મ છે? 6 ઓહ્મ. R1 કેટલા ઓહ્મ છે? 5 ઓહ્મ. ને આપણી જે વોલ્ટેજ સોર્સ કેટલો છે? 20 વોલ્ટ. આનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે, એટલે કે R1, R2 અને R3 જે કનેક્શન છે તે. તો આપણે કેવી રીતના ખ્યાલ આવશે? તો અહીં તમે જોઈ શકો કે R2 અને R3 એકબીજાના શેમાં છે? પેરેલલમાં. અને આ જે કોમ્બિનેશન છે તે આની સાથે કેવામાં છે? સિરીઝમાં. તો આપણે જે ટોટલ રેઝિસ્ટન્સ તે કઈ રીતના ફાઇન્ડ થશે? જરા અહીં જોજો. ટોટલ રેઝિસ્ટન્સ RT ઇઝ ઇક્વલ ટુ, અહીં આપણે RT ટોટલ રેઝિસ્ટર, ઓકે, ટોટલ રેઝિસ્ટન્સ RT ઇઝ ઇક્વલ ટુ શું છે? તો અહીં જોજો, આ જે પહેલાં જે R1 છે તે અને R2 અને R3 પેરેલલમાં છે, તો આપણે કઈ રીતના લખી શકીએ? R1 પ્લસ R2 અને R3 એકબીજાના પેરેલલમાં છે, તો આપણે ખ્યાલ જ છે, મેં તમને શીખવેલું છે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કઈ રીતના શોધાય. જો તમે વિડીયો હજુ સુધી નથી જોયો તો એ વિડીયો જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. કારણ કે આ બધી વસ્તુ આવડતું હશે તો જ તમારું બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ક્વેશ્ચન તમે એક્ઝામમાં ઇઝીલી સોલ્વ કરી શકશો. તો ટોટલ રેઝિસ્ટન્સ આપણે આ રીતના ફાઇન્ડ કરી શકું. ફરીથી કઈ રીતના થયું તો બોલું.
આ અને આ કોમ્બિનેશન એકબીજાના સિરીઝમાં છે, પણ આ એકબીજાના શેમાં છે? પેરેલલમાં. હવે R1 કેટલા છે? 5, R2 કેટલા છે? 4 અને R3 કેટલા છે આપણા? 6. તો કઈ રીતના થશે જરા જોજો. R1 આપણા કેટલા છે? 5 પ્લસ R2 આપણા કેટલા છે? 6, R3 કેટલા છે? 4 અપોન 6 પ્લસ 4 એટલે કઈ રીતના થશે જરા જોજો. 5 પ્લસ 6 4 જા 24 અપોન 6 પ્લસ 4 10 એટલે શું થશે? 5 પ્લસ 2.4 એટલે કેટલા થયા? 7.4 ઓહ્મ. બરાબર છે. એટલે આખી ઇલેક્ટ્રિક સર્કિટનો જે ટોટલ રેઝિસ્ટન્સ છે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થાય છે આપણો? 7.4 ઓહ્મ. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવી ગયો હોય. જો નહીં ખ્યાલ આવ્યો તો વિડીયો પોઝ કરો, બેક જાઓ અને ફરીથી એકવાર જોઈ લો. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? I1 અને I2. તો તમે સિમ્પલ જોઈ શકો કે આ બંને એકબીજાના શેમાં છે? પેરેલલમાં. એટલે અહીં કરંટ ડિવિઝન રૂલ થશે યુઝ, કારણ કે I1 અને I2 શોધો છે, પણ આપણી પાસે શું નથી? ટોટલ કરંટ I. તો એ કઈ રીતના ફાઇન્ડ આઉટ થશે જરા જોજો. એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો શું છે? V ઇઝ ઇક્વલ ટુ, એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો શું છે આપણું ફોર્મ્યુલા? જે મેં તમને કહી દીધું છે, V ઇઝ ઇક્વલ ટુ IR એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. અને જો હવે ટોટલ કરંટ I શોધવું હોય તો શું થશે? I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. ચાલો, તો I ઇઝ ઇક્વલ ટુ V કેટલા છે? V કેટલા વોલ્ટ છે? 20 વોલ્ટ. અને ટોટલ રેઝિસ્ટન્સ કેટલા છે? 7.4 ઓહ્મ. એટલે આપણે શું મૂકીશું? 20 ડિવાઈડ બાય 7.4 એટલે તમને ટોટલ કરંટ I મળી જશે. ડિવાઈડ કરી લેજો, આઈ થિંક 2.7 સમથિંગ આવે છે એમ્પિયર. I ઇઝ ઇક્વલ ટુ 2.7 એમ્પિયર. એટલે ટોટલ કરંટ જે મળી ગયો તે આપણને કેટલો મળે છે? 2.7 એમ્પિયર. બરાબર છે. જરા ડિવાઈડ કરજો, જે ડિજિટ આવે તે તમે લખી દેજો. બરાબર છે. હવે આપણી જે પેરેલલ સર્કિટ છે, બે બ્રાન્ચ, જેમાંથી I1 અને I2 શોધવું છે. પહેલાં આ ફિગર હું ડ્રો કરી લઉં. તો R2 કેટલા છે? 4 અને R3 કેટલા છે? 6. તો અહીં મેં પેરેલલ સર્કિટ આ રીતે ડ્રો કરી લઉં છું. રેડ પેન. આપણી પહેલી બ્રાન્ચ, આ સેકન્ડ કે જેમાં આ એક રેઝિસ્ટર છે R2, આ એક રેઝિસ્ટર છે R3. બરાબર છે. અને આપણે જે ટોટલ કરંટ છે, આ કરંટ છે I, જે આપણે શોધવો છે તે I1, અહીં I2. બરાબર છે. આપણે કેટલો ઓહ્મ છે? 4 ઓહ્મ. આ કેટલા ઓહ્મ છે? 6 ઓહ્મ. એટલે દરેક બ્રાન્ચમાંથી કરંટ ફ્લો થતો શોધવાનો છે, જેમાંથી આપણે I શોધી કાઢ્યો. I1 અને I2 શોધવા માટે કયો રૂલ યુઝ થશે? કરંટ ડિવિઝન રૂલ. કરંટ ડિવિઝન રૂલ. તો હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લખું છું, જરા જોજો, ધ્યાન આપજો. I1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? I1 ઇઝ ઇક્વલ ટુ, મેં તમને શું કીધેલું કે જે રેઝિસ્ટરમાંથી કરંટ શોધવો હોય, ફ્લો થતો કરંટ, એનાથી અપોઝિટ રેઝિસ્ટર એટલે કયું? 6 અપોન ટોટલ રેઝિસ્ટર 6 પ્લસ 4 મલ્ટીપ્લાય બાય જે ટોટલ કરંટ આપણો કેટલો કરંટ આવે છે? 2.7 એમ્પિયર. જે આપણે ફોર્મ્યુલા મેં તમને જે બતાવ્યું છે હમણાં આયરુઆ, એ જ ફોર્મ્યુલા યુઝ કરેલું છે. બરાબર. આ બે રેઝિસ્ટર પેરેલલ છે એ રીતના. જરા જોજો શું કર્યું મેં. I1 શોધવો છે, તેનાથી અપોઝિટ રેઝિસ્ટન્સ 6 અપોન 6 પ્લસ 4 મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ. શું વેલ્યુ આવે છે તમારે મને કમેન્ટ કરવાની છે, જે તમારો શું થશે? આન્સર થશે. એવી જ રીતે I2 કઈ રીતના શોધાશે? 5 થી 6 માંથી ફ્લો થાય છે, તો એનાથી અપોઝિટ રેઝિસ્ટર કોણ છે? 4 અપોન ટોટલ રેઝિસ્ટન્સ 6 પ્લસ 4 અને ટોટલ કરંટ કેટલા છે? 2.7 એમ્પિયર. જે આન્સર આવે છે તમારે મને આન્સર આપવાનો છે I2. કમેન્ટમાં લખવાનું છે. ઓકે. તો આઈ હોપ કે તમને કરંટ ડિવિઝન અને વોલ્ટેજ ડિવિઝન રૂલ ખ્યાલ આવી ગયો હોય. જો ક્વેશ્ચન પૂછાઈ જાય આના પરથી એક્ઝામમાં તો તમને આવડવું જોઈએ, કારણ કે એકદમ બેઝિક જે ટ્રીક છે, બેઝિક રીત છે તે તમને બતાવેલી છે, એકદમ સ્મોલ એક્ઝામ્પલ લઈને, તો તમને આવડવું જોઈએ. ઓકે. અને જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. સમજ પડે તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે જ્યાં સુધી એક્ઝામ નથી થતી આપણે દરેક ટોપિક જે તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એના ટોપિક પર આપણે વિડીયો બનાવતા રહીશું. એટલે વિડીયો ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ વેરી મચ.